તો જય માતાજી, જય દ્વારકાધીશ. સ્વાગત છે આપણા આજના નવા વ્લોગમાં. કેમ છો યુટ્યુબ ફેમિલી? મજામાં હશો? તો મિત્રો 72 કલાક પછી વરસાદ હવે રહ્યો છે અને થોડો તડકો પણ કાઢ્યો છે આજે. તો તડકો કાઢ્યો જ આપણે મંડપનો ઓર્ડર આવી ગયો છે. તો મંડપ બાંધવા આપણે ગામમાં જઈએ છીએ. મંડપની કેવી ડિઝાઇન છે, કેવી રીતે બાંધીએ છીએ, દુકાનનું એ બધું તમને બતાવવાનું છે. તો બના રહ્યો વ્લોગમાં. તો પછી હું ને માસું ગયા બાઇક લઈને નીકળી ગયા છીએ ગામમાં મંડપની દુકાને. મંડપ બાંધવા જવાનું છે તે માટે ત્યાં જઈએ છીએ. તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ મંડપની દુકાને. તમે જોઈ શકો છો, આ છે આપણે મંડપની દુકાન. હમણાં ચોમાસામાં વરસાદના કારણે આ બહુ જ ઘાસ થઈ ગયું છે. જે વરસાદની સિઝન પૂરી થશે તો અમે સાફ સફાઈ કરી દઈએ. ને આ છે આપણે લોક. મિત્રો આ છે આપણા મંડપનું ગોડાઉન. હમણાં મંદિરે હવન હતો ત્યાંથી માલ લાવ્યો તો થોડોક માલ અસ્તવ્યસ્ત પડ્યો છે. બીજા માણસો હતા કારીગરો, અસ્તવ્યસ્ત મૂકીને જતા રહ્યા છે. મિત્રો આ તો આપણા મંડપનું ગોડાઉન. ગાડી આવે એટલે આપણે માલ ભરીને જવાનું છે મંડપ બાંધવા સાઈડ ઉપર. તો બના રહ્યો મંડપ ત્યાં પણ બતાવશું અમે. તો મિત્રો આ છે આપણા પાઇપોનો ગોડાઉન. તો મિત્રો ગાડીમાં પાઇપો ભરવાનું કામ ચાલુ છે. જો તો ફાઇનલી આપણે સાઈડ ઉપર પહોંચી ગયા છીએ અને પાઇપ ઊભી કરીને ઠાઠું તૈયાર કરી નાખ્યું છે. મંડપ બાંધવાનું જ બાકી રહ્યું છે. તો મિત્રો મોત થયેલું છે એટલે ખાલી ટોપ જ મારવાનો છે. સિંગલ ટોપ મારીને હવે મેણિયું મારી દીધું છે. મેણિયું મારવાનું કારણ કે વરસાદ બીજો આવે તો અંદર પાણી પણ ના જાય અને ભીનવ પણ ના થાય, એ માટે મેણિયું મારી દીધું છે. મેણિયું માર્યા પછી મંડપનો લુક અંદરનો કંઈક આવો જ છે. પછી મંડપ બાંધીને મને માસું રવાના થઈ જાય મોટી ચોકડી જવા રવાના. ચોકડી જઈને પહેલા જ શાકભાજી ભરતભાઈની દુકાને અને ત્યાં જઈને મોટું જબલું ભરીને શાકભાજી લઈ લીધું. પછી ત્યાંથી નીકળી ગયા નોની ચોકડી બાજુ. ચોકડી જતા રતનગઢવાળી પકોડીની લારી આવે છે વચ્ચે. તો માસું કે મારે તો પકોડી ખાવી. તો કીધું ચાલે, એમાં તો શું છે, પૈસા તો આલજે, પકોડી ખાઈ લઈએ. તો ફાઇનલી આપણે પકોડીની લારીએ પહોંચી ગયા છે અને પકોડી ખાવાનો શ્રી ગણેશ માસુંગી કરી નાખ્યું છે. તો ભાઈએ ડુંગળી અને ચણા અને મસ્ત મજાની પકોડી બનાવી દીધી હતી. પકોડી હતી એક નંબર. તો મેન માસુંગી પકોડી ખાવાનું કરી નાખ્યું. ચાલુ પછી મંડપ બોજીને ઘરે આવ્યા ને ઘરે રોટલા બોટલા ખાઈ દેવા. મમ્મી સારવાના હતા તો ભારા લેવા જવાનું છે ખેતરમાં. ભારા લઈને ઢોરોના સાર નાખીને પછી મસ્ત મજાના હોઈ ગયા. તો ચાલો મિત્રો, આજના વ્લોગમાં આટલું જ. ફરી મળીશું નવા વ્લોગમાં અને નવી સવારમાં. અને હા, વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય, ટેક કેર.